કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે। તેમણે આ નિવેદન કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે। તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલો વ્યાપક જન સમર્થનથી કોંગ્રેસ પોતાની असुरक्षित महसूस કરી રહી છે। ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષોની છે। દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી। જ્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું, તેમાં પણ અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો। સરદાર સાહેબના વિઝનથી શરૂ થયેલા સરદાર સરોવર ડેમના કામને અટકાવવાનું પાપ પણ કોંગ્રેસની સરકારે કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા। આવા તો અનેક અન્યાયો કોંગ્રેસ વર્ષો સુધી ગુજરાત અને ગુજરાતીઓ સાથે કરતા આવ્યા હતા। તે સમયની કોંગ્રેસની કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરની અપાતી સબસિડીમાં કાપ મૂકીને ખેડૂતોને કરોડોનું નુકસાન કર્યું અને રાસાયણિક ખાતરની ફાળવણી પણ અન્યાયનો સિલસિલો ચાલુ રાખ્યો હતો। ખેડૂતોનો મબલક કમાણીની આશા હતી ત્યારે રાતોરાત કેન્દ્ર સરકારે કપાસની નિકાસબંધી ફરમાવી અને ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।